અમે આજદા જાય છે શોપિંગ કરવા. ફૂલ ફેમિલી બોલો હાય કરો, હાય કરો. હાય. ઓકે. આગળ મર્સિડીઝ છે સેમ સેમ. કેમેરો તો ચાલુ રાખવો જ પડે દીકુ, કેમ કે પપ્પા હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેતા છે. You see? You see this? નાનું છોકરું જાય છે. ઓકે. ભાઈને આપણે થેન્ક યુ કહી દેવું. Thank you. માસીની થેન્ક યુ કહી દેવું. Thank you. આ કાકાની પણ આપણે થેન્ક યુ કહેવું પડશે. Thank you. કેમ કે કાકા આપણા માટે ઉભા રહ્યા છે. તો ગાઈસ જો આ કાકા કામેથી જાય છે અને જો આમાં મોટા ભાઈ ઇન્ડિયા પહોંચી જશે, તેનો ફોન આવી જશે. ઓકે, તો લેટ સી તેનો ફોન આપણે ઉપાડીએ. શું કહીશ સાંભળી લઈ જરા. હાલો. હા ભાઈ બોલો. બોલો ભાઈ. ઉગી ગયા? ઓકે, તો અત્યારે અમારા ભાઈ ભોગી ગયા છે ઘરે. ઓકે, બધું ઓકે. તો સોરી ગાઈસ, ભાઈ જે અમદાવાદમાં છે આજે હવે નીકળી ગયા છે શોપિંગ કરવા આજે ફૂલ ફેમિલી સાથે. ઓકે તો હાલ. ઓકે ઓકે જાઓ ભાઈ. ઘણા છે. તો ગાઈસ અત્યારે સન્ડે છે આજે અને વાતાવરણ પણ બહુ ખરાબ છે. અને વીજળી પણ પડે છે, એક બાજુ વરસાદ પણ પડે છે અને એક બાજુ બરફ પણ પડે છે. અને કાકા બધા આ લોકો ગાડી શીખે છે, જોઈ લો તમે બધા. એનો ઇન્સ્ટ્રક્ટર પાસે સાથે છે, સેમ પોલીસ જેવો જ લાગે એ પણ. અને ગાઈસ આજે સન્ડે છે એટલે આ બધું પાર્કિંગ ફ્રી છે, જો તમે જોઈ શકો છો. બાકી તો મંડે હોય તો તેમાં મસ્ત કંકોત્રી નાખી દીધેલી હોય. અને આ શોપ છે અને શોપની ઉપર બિલ્ડિંગ છે. જે કોઈ ભાઈને કંઈ ખાવું પીવું હોય તો નીચે આવીને લઈ જાય ને ઉપર ચડી જાય પાછા. ઠંડીના બધા ઘરમાં ગળી જાય. અને ગાય જોઈ શકો છો તમે આ ભાઈનું પાટલા નહીં બહુ નીચે ઉતરી ગયું છે. તો ગાઈસ જો આપણે છે આલ્પટન 224 વાળી બસ, એમાં તમારે આલ્પટન જવું હોય, સેન્જબરી જવું હોય, કા પછી આજદા જવું હોય તો. ઓકે, ને આ બધા ટોલી લઈને નીકળી ગયા છે ભાઈ બંધો. સોરી, બેગ લઈને નીકળી ગયા છે. અને પાછળ માસી આવે છોકરું લઈને. આ ભાઈ કઈ ખાવાનું લઈને જાય છે. અને ગાઈસ અહીંયા નાનો એવો ટેસ્કો છે, આમાં તમને જે જોઈએ બધું મળી જાય ખાવાનું. તો ગાઈસ તમે જોઈ શકો છો વાતાવરણ બહુ ખરાબ થતું જાય છે. એક બાજુ વાદળ પણ બહુ ખરાબ થઈ ગયું છે. વરસાદ તો બહુ પડે છે અને ઠંડી પણ બહુ છે અને બરફ પડવાની ફૂલ તૈયારી છે. જો આ ભાઈ એટલી ઠંડીમાં અને વરસાદમાં પણ જોગિંગ કરે છે અને આ લોકો એટલા વરસાદમાં પણ કામ માટે જાય છે, કેમ કે કામ કરવું પડે, જરૂરી છે. તો ગાઈસ જો આ ભાઈ વાત કરતા કરતા જાય છે.